વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પહેલ કે જ્યાં ધોરાજીના જમનાવડ ખાતે પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવ્યા ત્યારે વેસ્ટ પ્લાસ્ટિક કચરામાંથી રિસાયકલિંગ કરી અને પેવર બ્લોક બનાવવામાં આવ્યા છે। પીએચસી સેન્ટરમાં લગાવવામાં આવ્યા છે પ્લાસ્ટિકના પેવર બ્લોક। ત્યારે પ્લાસ્ટિક પેવર બ્લોકનું ડીડીઓએ નિરીક્ષણ કર્યું, જ્યાં ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જે અભિયાન ચલાવી રહ્યા છે એના અનુસંધાને વિરલભાઈ પનારા તથા રવિભાઈ વડાલિયાએ પ્રેરિત કે તમે પ્લાસ્ટિકમાંથી આ કચરો છે જેનો વિનાશ થઈ શકતો નથી। આખા વિશ્વ લેવલે પ્લાસ્ટિકની બહુ જ એવી ખરાબ પરિસ્થિતિ છે કે આનો વિનાશ કઈ રીતે કરવો, એમાં તમે થોડુંક આગળ પોતાની રીતે સૂઝબૂઝથી તમે કંઈક આગળ પ્લાનિંગ કરો। તો એ સંદર્ભમાં અમે પ્લાસ્ટિક વેસ્ટ જે કોઈ લઈ નથી જતું એવો સાવ સસ્તી ક્વોલિટીનો પ્લાસ્ટિક વેસ્ટમાંથી અમે ખૂબ મહેનત કરી। આ 6 થી 8 મહિના લગનનો અમારો મહેનત હતી કે આની પર મશીનરી કોઈ આવતી નથી, અમારી રીતે અમને સૂઝબૂઝથી મહેનત કરી અને પેવર બ્લોકનું અમે નિર્માણ કર્યું છે। એની અંદર બીજી પછી પ્લાસ્ટિકના બાકડા, કચરાપેટી અનેક વેરાયટી બને એમ છે। જો સરકારશ્રી થોડુંક આમાં ધ્યાન દે તો આ ભવિષ્યમાં લોંગ લાઈફ અને આને વેધરને કાંઈ અસર થતી નથી અને ખૂબ મજબૂત આવે છે। જમનાવડ ગામ ધોરાજી તાલુકામાં વેસ્ટમાંથી બેસ્ટ જે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામનો એક અંગ છે એના માટે અમે વિઝિટ કરી। અહીંયા ગામજનોએ એક નવો અભિગમ શરૂ કર્યો છે, જેમાં આપણા જે સબ સેન્ટર છે એમાં એ પ્લાસ્ટિકથી બનેલા એટલે રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલા પેવર બ્લોક અહીંયા નાખી દીધા છે। અને એના સાથે જે ગામજનો સાથે જ અમારા જિલ્લા પંચાયતના દંડકશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સંગઠનના પદાધિકારીશ્રી, સરપંચશ્રી, અમારા સ્ટાફ બધા મળીને અમે સ્વચ્છતા બાબત મંથન પણ કર્યું અને એક નવો અભિગમને આગળ કઈ તરીકે લઈ જઈ શકાય આ બાબતે અમારી ચર્ચા પણ થઈ। હું આજના દિવસે આ વિઝિટ ધ્યાને રાખીએ આપ સૌ રાજકોટવાસીઓને બહુ નમ્ર અરજી કરવા માગું છું કે આપણા ઘરને, આંગણે અને આપણા ગામને આપ સ્વચ્છ રાખશો। એ સ્વચ્છતાથી આપણે સમાજને જે ફાયદો થવાનો છે એ બહુ એની વેલ્યુ પૈસામાં ના કરી શકાય એટલો મહત્ત્વનો જે આપણા જીવનમાં પરિવર્તન કે ફાયદો થનાર થશે। એના સાથે જ ટુમારો એટલે કાલે 2 ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ છે। આ દિવસે